સુરતના સિંગણપુર ખાતે ભાજપ નેતાના ફ્લેટ ઉપર પતરા ડિમોલેશન મામલે કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર KL વસાવાની ભૂમિકા શંકાના ઘેરામાં છે। નાસીનગર ડિમોલેશનની તપાસ માટે ગઠિત 6 સભ્યોની કમિટીમાં તેમનો સમાવેશ કરાતા સવાલ ઉઠ્યા છે, કારણ કે પોતાના જ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો તેમના પર આરોપ છે। ભાજપ નેતાના ઘરનું ડિમોલેશન 2 જૂને કર્યા બાદ પાલિકા બધો સામાન પરત મૂકી ગઈ હતી। આ ઘટનાના 2 દિવસ બાદ 4 જૂને ડેપ્યુટી ઇજનેરે ફરિયાદીને જ વળતી નોટિસ ફટકારી દીધી। નોટિસમાં ફરિયાદીના ઘરની બારીનું બાંધકામ બિન અધિકૃત ગણાવી 3 દિવસમાં પુરાવા રજૂ કરવા આદેશ કરાતા તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે અમારી સાથે। જી દિવ્યેશ, આ પરિસ્થિતિ પહેલેથી ખબર હોવા છતાં પણ ડિમોલેશનની કામગીરી, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે હાલમાં સુરત મહાનગરપાલિકા વખત છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી રહી છે, અત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદનું કારણ છે કતારગામ ઝોન। કારણ કે કતારગામ ઝોનની અંદર જે પ્રકારે નાસિરનગરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારથી જ વિવાદમાં પાલિકા આવી છે, ત્યારે ફરી એક વખત જે પ્રકારે કતારગામ ઝોનની અંદર જે ગેરકાયદેસર પતરા જે હતા તે પતરા ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2 કલાક પછી પાલિકા જે પતરા લઈ ગઈ હતી તે તુરંત જ ત્યાં મૂકવામાં આવ્યા હતા અને સમગ્ર મામલાના સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે સામે આવ્યું હતું કે આખી જે જગ્યા જે છે તે ભાજપના એક નેતા જે છે બાબુ જેબલિયા તેમની છે અને તેમના જ કારણે તેમણે પતરા પરત મૂક્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે પાલિકાએ ભાજપના નેતાની સામે ઘૂંટણા ટેકવી દીધા હતા અને સાથે જ જે પ્રકારે ફરિયાદી હતા તે ફરિયાદીને સામી નોટિસ ફટકારી હતી અને આ નોટિસ જે છે તે પાલિકાના ઇજનેર જે છે KL વસાવા તેમના દ્વારા ફટકારવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે તમારી બારી જે છે તે ગેરકાયદેસર છે, તાકીદે તેમને દૂર કરીને હટાવી લેવા વિનંતી કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે આ નોટિસ ફટકારવામાં આવી હતી અને નોટિસ જે કહી શકાય કે કાર્યપાલક ઇજનેર KL વસાવા જે છે તેમના દ્વારા આપવામાં આવી હતી અને તે નાસિરનગર ડિમોલેશનની જે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેમાં આ કમિટી મેમ્બર છે। ત્યારે હાલ જે પ્રકારે તેમના જ વિસ્તારની અંદર આ પ્રકારે જે ડિમોલેશન કર્યા બાદ સવાલ એ થાય કે આ આખી માહિતી તો બરાબર છે, પણ એની સાથે પહેલા કામગીરી કરવામાં આવી અને પછી એવું તો શું થયું કે 2 કલાકમાં પતરા બી પરત કરી દીધા? બિલકુલ, આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે પ્રકારે આ જે ભાજપનો નેતા છે અને આ ભાજપના નેતાનું મકાન હતું તેમના પતરા હતા ત્યારે 2 કલાકમાં ઉતારી લેવામાં આવ્યા અને પાલિકાને જ્યારે ખબર પડી, જ્યારે ફોન ગયો છે ત્યારે તુરંત જ ત્યાં પતરા ફરીથી મૂકી દેવામાં આવ્યા। એટલે એકંદરે કહી શકાય કે ભાજપના નેતા સામે પાલિકાએ ઘૂંટણા ટેકી દીધા છે અને પાલિકાનો આ કાર્યપાલક ઇજનેરના કહેવાથી ફરીથી પતરા આ જગ્યા પર મૂકી દેવામાં આવ્યા છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા જે છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ કામ કરી રહી છે ત્યારે તેમના અધિકારીઓ જે છે તે ફરીથી વિવાદમાં આવ્યા છે અને ફરીથી આ પ્રકારે વિવાદાસ્પદ કામ કર્યું છે અને જે પ્રકારે આ પતરા જે છે 2 કલાક પહેલા ઉતારી લેવામાં આવ્યા હતા તે જ પતરા એ જ જગ્યાએ ફરીથી પાલિકાના ટ્રકની અંદર જ ત્યાં મૂકવામાં આવે છે। એટલે એકંદરે સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા જે છે તે શાસક પક્ષના નેતાઓથી ડરી રહી છે તે પ્રકારની કામગીરી અત્યારે જોવા મળી રહી છે અને હાલ જે પ્રકારની કામગીરી થઈ છે તે સ્પષ્ટપણે શંકાના દાયરામાં છે, કારણ કે જે પ્રકારે આ પતરા પરત મૂકવામાં આવ્યા તે પતરા કાયદેસર હતા નહીં, પરંતુ તેમને ફરીથી મૂકવામાં આવ્યા અને તે પણ ભાજપના શાસક પક્ષના નેતા હતા અને તેના કારણે તેમના પતરા મૂકવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। એટલે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ જે છે KL વસાવા જે છે કે જે તપાસ સમિતિની અંદર છે તેમના દ્વારા આ ફરીથી પતરા ત્યાં મૂકવામાં આવ્યા છે અને ઉલટાનું જે પ્રકારે જે ફરિયાદી હતા તેમને ફરીથી નોટિસ મોકલી અને તેમની બારી ગેરકાયદેસર હોવાની આખી વાત જે છે તે ઉપજાવવામાં આવી છે અને તેને જ લઈને અત્યારે પાલિકાએ કહી શકાય કે કામગીરી સાચી કરવાની, પરંતુ જો પાછળથી ખબર પડે કે કામગીરી કોઈ ભાજપ નેતાને ત્યાં થઈ ગઈ છે તો તાત્કાલિક બધું સંકેલી લેવાનું। તમામ જાણકારી બદલ ખૂબ ખૂબ આભાર। તો દ્રશ્યો જે આપને બતાવ્યા કે જ્યાં ગેરકાયદેસર કહી શકાય અનઅધિકૃત રીતે આ બારી બનાવવામાં આવી હતી, પતરા લગાવવામાં આવ્યા હતા, કહી શકાય કે ઘરના ભાગને વધારે મોટો કરવા માટે આ રીતે બાંધકામ કરવામાં આવ્યું જે બિલકુલ અયોગ્ય હતું। પાલિકાએ વ્યવસ્થિત રીતે કામ પણ કર્યું, પણ પછી ખબર પડી કે આ તો ભાજપના રાષ્ટ્રીય નેતા છે અને તે પછી પતરા તેમને પાછા આપી દેવામાં આવ્યા। અમે પાલોપાટ સોસાયટીમાં 2 નંબરમાં રહીએ છીએ અને અમારા ઘર પાછળ ઇલીગલ દુકાન તો હતી જ, પણ એની ઉપર પણ પતરાનું બાંધકામ કરવામાં ઇલીગલ રીતે આવ્યું હતું તો અમે અરજી કોર્પોરેશનમાં નાખી હતી અને એ લોકો આવીને તોડી ગયા। 2-3 દિવસ પછી તોડી ગયા અને 2.5 કલાક 2 કલાકની અંદર પાછો સામાન મેકી ગયા અને 2 દિવસ પછી એને પાછું ફ્રેક્ચર બનાવી આપવામાં આવ્યું છે।
હવે આ પાછું તોડાઈ આપો, અમારી નમ્ર વિનંતી છે એટલી.